જો બાળકો આજે આપણે આ 8 સંખ્યા જ્ઞાન ભણવાના છે એના દ્વારા આ ચોકલેટની પ્રવૃત્તિ દ્વારા બરાબર આ એક ગ્લાસમાં કેટલી ચોકલેટ 10 આ બીજા ગ્લાસમાં કેટલી ચોકલેટ 10 તો બંને મળીને કેટલી થાય 20 તો જો આ 20 છે હવે હું અહીંયાથી એક ચોકલેટ આમાં મૂકું તો 20 ને 1 હવે બીજી મૂકું તો 20 ને 2 ત્રીજી મૂકું તો 20 ને 3 કેટલી થઈ દીકરા એક ગ્લાસમાં 10 વેરી ગુડ આ ચોકલેટ વાળું મેં તમને સમજાવ્યું તેમાં તમને સમજ પડી ચાલો તો આ એક ગ્લાસમાં કેટલી ભરાય છે 10 બીજામાં એટલે બધામાં 10 ભરાય પણ આ 10 છે આ 20 છે આ 30 છે 40 છે અને એની બાજુમાં 50 તો હવે તમને કોઈ પૂછે તો આવડી જાય ને બોલો 10 ને 10 કેટલા થાય 20 અને 20 ને 10 કેટલા થાય 30 અને આ 30 ને 10 કેટલા થાય 40 અને આ 40 ને 10 કેટલા થાય 50 વેરી ગુડ ચાલો થેન્ક યુ